देन ट्यूटोरियल ना फॉर्म में હવે 5 એક્ઝામ્પલ માં કઈ ડાઉટ બેટા છોકરાઓ તમે તમારી જાતે અનમ્યુટ કરી શકશો 5 એક્ઝામ્પલ માં કઈ ડાઉટ ઓકે તો આજે આપણે જે મેથડ જોવાના છીએ એ મેથડ છે ફોલ્સ પોઝિશન મેથડ हेलो 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 आवाज આવે છે બેટા Yes, sir. તો આજે આપણે જે મેથડ જોવાના છે ફોલ્સ પોઝિશન અથવા તો રેગ્યુલર ફોલ્સી મેથડ ફોલ્સ પોઝિશન ફોલ્સ મીન્સ ખોટું જૂઠું પોઝિશન મીન્સ સ્થાન કે જે આપણે ઇક્વેશનનું રૂટ ફાઇન્ડ કરીએ છીએ એ રૂટ એ બરાબર એક્ઝેક્ટ એ ઇક્વેશનનું રૂટ નથી પણ એનાથી નેગેટિવ સાઈડ અથવા પોઝિટિવ સાઈડ થોડું શિફ્ટેડ છે તો આ પ્રકારની જે રૂટની પોઝિશન છે એને કહેવાય ફોલ્સ પોઝિશન આ ફોલ્સ પોઝિશન ફાઇન્ડ કરતા કરતા આપણે રાઈટ પોઝિશને પહોંચી જશું તો રાઈટ પોઝિશને પહોંચવા માટે પહેલા આપણે ફોલ્સ પોઝિશનમાંથી પસાર થવું પડે એટલે આ મેથડનું નામ છે ફોલ્સ પોઝિશન મેથડ ફોર એક્ઝામ્પલ સપોઝ કે આપણા ઇક્વેશનનું કોઈ સાચું રૂટ છે એનું નામ છે x7 ભાઈ સાતમા ઇટરેશને આપણને સાચું રૂટ ઇક્વેશનનું મળે છે તો એ પહેલા આપણે જે 6 રૂટ આ 3 આ બાજુથી 3 આ બાજુથી જે 6 રૂટ માંથી આપણે પસાર થશું એ પ્રોસેસમાંથી આપણે પસાર થશું તો એ પ્રોસેસને કહેશું આપણે ફોલ્સ પોઝિશન કેમ કે એક પણ રૂટ એનું સાચું રૂટ નથી માટે એ ફોલ્સ પોઝિશન આ છે એની રાઈટ પોઝિશન ડન એટલા માટે આ મેથડનું નામ છે ફોલ્સ પોઝિશન મેથડ કરવાનું શોધવું સપોઝ this method gives root of an equation f of x equal to 0 and closely resembles the bisection method. આ bisection method જેવી જ એક મેથડ છે એકદમ એના ક્લોઝ પણ ફેર શું તો આ જુઓ કે સપોઝ a and b આ a અને b પોઈન્ટ વચ્ચે કોઈ એક કર્વ આવેલો છે a અને b પોઈન્ટ વચ્ચે કોઈ એક કર્વ આવેલો છે y equal to f of x કર્વનું નામ છે y equal to f of x ડન a ના કોઓર્ડિનેટ છે a into f of a b ના કોઓર્ડિનેટ છે સ્મોલ b of f of b તો આ a અને b બે પોઈન્ટની વચ્ચે એક કર્વ આવેલો છે યસ ગેટિયા દર્શિત બોલો બેટા દર્શિત નો સર ખાલી ક્લિક થઈ ગયું સર તમે મ્યુટ થઈ ગયા हेलो सर હાજી હાજી બેટા બોલો सर क्लिक થઈ ગયું તો એ કાંઈ વાંધો નહીં બેટા તો a અને b પોઈન્ટ વચ્ચે આપણો એક કર્વ આવેલો છે આ કર્વનું નામ છે y equal to f of x
આ a ના જે કોઓર્ડિનેટ છે એ છે a into f of a, b ના કોઓર્ડિનેટ છે b into f of b. હવે મિત્ર જુઓ, આનું આપણે સાચું રૂટ ફાઇન્ડ કરવું છે. તો ફોલ્સ પોઝિશન મેથડનો યુઝ આપણે કઈ રીતે કરીએ? તો જુઓ, આ કર્વ જ્યાં x અક્ષને ટચ કરે એ એનું સાચું રૂટ હોય. કર્વ જ્યાં x અક્ષને ટચ કરે એ રૂટ શું હોય મિત્ર? એમનું સાચું રૂટ હોય. ફોર એક્ઝામ્પલ જુઓ, x અક્ષને આ કર્વ છે ટચ ક્યાં પોઈન્ટ આગળ કરે છે? x4 આગળ. દરેકના વંચાય છે ભાઈ x4. x4 આગળ આ કર્વ છે x અક્ષને ટચ કરે છે, એનું સાચું રૂટ છે x4. પણ આપણે a થી શરૂ કરી અને x4 સુધી પહોંચશું તો વાર લાગશે, કેમ કે બાજુમાં અહીંયા આપણી પાસે સપોઝ કે ભાઈ x માઇનસ x0, x -1, x -2 સો ઓન આવા રૂટ છે. આ બાજુથી આગળ આવીએ તો x1, x2, x3 આવા રૂટ છે. તો આપણે ધીમે ધીમે કરતા કરતા x1 વેલ્યુ રૂટ ફાઇન્ડ કરીશું, પછી એના ઉપરથી x2, એના ઉપરથી x3, એના ઉપરથી x4. આવું સાચું રૂટ આપણને x4 મળી જશે. માટે આ મેથડનું નામ છે ફોલ્સ પોઝિશન મેથડ. આ જે પોઝિશન છે x1, x2, x3 રૂટની જે પોઝિશન છે એ ફોલ્સ પોઝિશન છે. ડન? એટલા માટે આ મેથડનું નામ છે ફોલ્સ પોઝિશન મેથડ. આ થિયરી પણ પરીક્ષામાં પૂછી શકાય, એટલે ખાસ થિયરી જોવાની છે આપણે બધાએ. નવ આગળ વધીએ મિત્ર. જુઓ, એક કર્વ આપણે લીધો તો કયા બે પોઈન્ટની વચ્ચે? ચૂઝ 2 પોઈન્ટ્સ સ્મોલ a એન્ડ સ્મોલ b such that f of a greater than 0 and f of b less than 0. બે કર્વ ઉપરના એવા બે પોઈન્ટ આપણે પસંદ કર્યા કે જે એક પોઈન્ટ આગળ ફંક્શનની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય તો બીજા પોઈન્ટ આગળ એની વેલ્યુ મસ્ટ બી લેસ ધેન 0. જેમ આપણે બાયસેક્શનની અંદર કરતા હતા, સેમ પ્રોસીજર. The graph of y equal to f of x between these points a and b cut x-axis. કે ભાઈ આ ફંક્શનનો જે ગ્રાફ છે y equal to f of x એ a અને b ની વચ્ચે x અક્ષ ઉપર ક્યાંક કટ કરશે, x અક્ષને ક્યાંક કટ કરશે. Thus root of an equation lies between a and b. એટલા માટે ઇક્વેશન નું જે રૂટ છે એ x અક્ષ ઉપર ક્યાંક આવેલું હશે. તો કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એ રૂટ? તો ઇક્વેશન છે શું? તો કે બે પોઈન્ટ હોય એમાંથી પસાર થતી લાઈનનું ઇક્વેશન શું? તો ઇક્વેશન ઓફ ધ લાઇન જોઇનિંગ ધ પોઈન્ટ a capital A small a into f of a and capital B small b into f of b. આ બંને પોઈન્ટને જોડતી લાઈનનું ઇક્વેશન શું થાય? y minus y1 into m times x minus x1. આ તમે લગભગ 11મા કે 12મા ધોરણમાં ફોર્મ્યુલા આવી ગઈ. y minus y1 equal to m times, m means slope of the line, x minus x1. Am I right? Done? Now y minus y1. What is y1? a ના કોઓર્ડિનેટને આપણે નામ આપીએ x1 y1. એના કોઓર્ડિનેટને નામ આપી દઈએ x1 y1. આમને નામ આપી દઈએ x2 y2. That is our x2, that is our y2. Done? હલો, અવાજ આવે છોકરાઓ? અવાજ આવે બેટા? હલો હલો. Yes, sir. ઓકે ઓકે. તો આમનું ઇક્વેશન થશે y minus y1 equal to m times x minus x1. આ m એટલે સ્લોપ. સ્લોપ મીન્સ y2 minus y1 upon x2 minus x1. આ સ્લોપની ફોર્મ્યુલા છે. તો આ ફોર્મ્યુલામાં a અને b ના કોઓર્ડિનેટની કિંમત આપણે મૂકી દઈએ તો આપણી પાસે ઇક્વેશન આ ફોર્મમાં જનરેટ થશે y minus f of a equal to f of b
minus f of a upon b minus a into x minus a. Done? હવે જુઓ y equal to 0 because આ જે લાઈન છે y equal to f of x એ x અક્ષ ઉપર કટ કરે છે. ડન? x અક્ષ ઉપર જો કટ કરતી હોય તો એનો y કોઓર્ડિનેટ શું થાય? 0. x અક્ષ ઉપર આવેલા તમામ પોઈન્ટ્સના y કોઓર્ડિનેટ 0 હોય અને y અક્ષ ઉપર આવેલા તમામ પોઈન્ટના x કોઓર્ડિનેટ 0 હોય. આવી રીતે છે. x axis y axis then origin O. આપણું જે કર્વ છે એની સિચ્યુએશન કંઈક આવી છે. તો અહીંયા કટ કરે છે. અહીંયા જે પોઈન્ટ છે એનો y કોઓર્ડિનેટ શું થશે? 0. અહીંયા જે પોઈન્ટ મળશે મને એનો y કોઓર્ડિનેટ ઇઝ મસ્ટ બી 0 કેમ કે x અક્ષ ઉપરનો પોઈન્ટ છે એટલે y ની કિંમત લઈ લીધી આપણે અહીંયા 0. ડન? સો y ઇક્વલ ટુ 0. માઇનસ એફ ઓફ એ બાકી બધું એઝ ઇટ ઇઝ. હવે એને સિમ્પ્લિફિકેશન કરી અને આપણે એક વેલ્યુ ફાઇન્ડ કરીશું x ની. કેવી રીતે? જુઓ our next step is b minus a ને સામેની સાઈડ લઈ જઈએ એટલે થઈ જશે minus f of a. b minus a equal to fb minus fa into x minus a. માઇનસ સાઇન b minus a ને બ્રેકેટ ઓપન કરીએ એટલે થશે minus b into f of a આ બ્રેકેટ ઓપન કરીએ એટલે minus f of a into b minus minus plus a into f of a minus b f of a minus a into f of a minus ને બહાર રાખ્યા છે. f of b x minus a minus f of a into x minus a. Now a into f of a minus minus plus a into f of a minus b into f of a equal to x minus a into f of b અને ઓપન કરી નાખીએ x into f of b minus a into f of b. Similarly x into f of a minus minus plus a into f of a. હવે આપણે બંને બાજુથી a વાળા અને b વાળા ટર્મ કમ્બાઈન કરીશું. a into f of a as it is, b into f of a as it is, a into f of a. x વાળા ટર્મ સાથે રાખો. કયા બે ટર્મમાં x છે? અહીંયા x છે. f of b સાથે અહીંયા x છે. એ બંનેને કમ્બાઈન કર્યા, બાકીના ટર્મને જુદા રાખ્યા. આ બંનેમાંથી x કોમન એટલે fb minus fa. આ ટર્મ્સ છે આ બાજુ માઇનસ, આ બાજુ આવશે તો પ્લસ, આ બાજુ પ્લસ, સામેની સાઈડ આવશે તો માઇનસ. તો આમાંથી જે સરખા હશે એને આપણે કેન્સલ કરી નાખશું. a into f of a પ્લસ a into f of a માઇનસ એટલે આપણી પાસે બચશે a into f of b minus b into f of a equal to x times f of b minus f of a. આમાંથી x ને સૂત્રનો કરતા બનાવીએ તો x equal to a into f of b minus b into f of a upon fb minus fa. આને કહી દઈશું રિઝલ્ટ નંબર 1. So equation 1 is the formula to find the roots of given equation. એટલે ઇક્વેશન નંબર 1 મળ્યું એ આપણને ફોલ્સ પોઝિશન એટલે કે રૂટ ફાઇન્ડ કરવા માટેની પોઝિશન, સાચી પોઝિશન મેળવવામાં મદદ કરશે. Now find x1 using this formula. If f of x1 is equal to 0, then hello. હાજી બેટા. હેલો. અવાજ ચોટે સર. હા, નેટવર્કનો થોડો પ્રોબ્લેમ છે બેટા. સર અવાજ ચોટે છે.
હા, તમારો અવાજ એવો જ આવે છે. હાલો, હાલો, હાલો. અરે વચ્ચે વચ્ચે થાય છે. બરાબર. ઘણી વાર આમ તમારો અવાજ ચોટે અચાનક આમ ફૂલ ફાસ્ટ થઈ જાય અવાજ. ઓલું રહે છે હમણાં આ થોડુંક વાતાવરણ એવું છે ને એના હિસાબે આ નેટવર્કના ઇસ્યુ બધે છે, સમજ્યા? ક્યાં પહોંચ્યા હતા આપણે? હા, નાવ એટલે કે આપણે x ની જે કિંમત મળી એની મદદથી આપણે x1 x2 x3 ફાઇન્ડ કરી શકીએ. હવે ફોલ્સ પોઝિશન એટલે કે ખોટું રૂટ કયું અને સાચું રૂટ કયું ખબર કેમ પડે? તો કે ઇક્વેશન ની અંદર તમે કિંમત મૂકો અને જો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થાય તો આપણી રાઈટ પોઝિશન હોય, અથવા તો અધરવાઇઝ એ કેવી હશે? ફોલ્સ પોઝિશન. ડન. So repeat above steps until we get approximate root of f of x equal to 0, very close to real or actual root. કે જ્યાં સુધી જેટલી એક્યુરેસી માંગી હોય એટલી એક્યુરેસી 2 કે 3 સ્ટેપમાં રિપીટ ન થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ શરૂ રાખીશું. એટલા માટે આને આપણે કહીશું ઇટરેટિવ મેથડ્સ. નંબર 2, ફોલ્સ પોઝિશન. ક્લિયર? ચાલો છોકરાઓ, મેથડમાં કોઈને ડાઉટ બેટા? કોઈને ડાઉટ હોય તો બેટા તમે અનમ્યુટ જાતે થઈ શકશો. અનમ્યુટ થઈ અને મને જણાવો. No, sir. મેથડ પરીક્ષામાં પૂછાશે. યુઝિંગ ફોર્મ્યુલા થી ફરીથી સમજાવો ને. યુઝિંગ if ફોર્મ્યુલા. f of હા આ ફોર્મ્યુલા સમજાઈ ગઈ બધાને? હા ઈ સમજાઈ ગઈ, એના પછી જે લાસ્ટમાં તમે સમજાવ્યું ને ઈ નો સમજાણું. જો આ ફોર્મ્યુલા આપને મળી ગઈ, બરાબર? નામ લખ્યું ને યાદ. નાઉ ફાઇન્ડ x1 યુઝિંગ ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે x1 મેળવીશું. જો x મળ્યો ને, હવે a અને b તો આપણે રકમમાં આપણી પાસે હશે. શા માટે? ફોલ્સ પોઝિશન એ કોની રીતે કામ કરશે? તો કે બાયસેક્શન ની જેમ જ કામ કરશે. એટલે આપણે એક લેસ ધેન 0 ને ગ્રેટર ધેન 0 રૂટ મેળવીશું. એકને a નામ આપશું, એકને b નામ આપશું. એટલે પેલું જે રૂટ આપણને મળશે એને આપણે સીધું નામ આપી દઈશું x1. a અને b તો રકમમાં તમને આપેલા હશે. સમજાણી વાત? હાલો, હાલો. આપણી પાસે એક ઇન્ટરવલ હશે a, b, જ્યાં અવાજ કટ થાય સર. હાલો, હાલો, આવ્યો અવાજ? સર હા બેટા. હેલો. હા, હા, બોલો. ના સર, વચ્ચે વચ્ચે ચોટે જ છે જરાય. હાલો, હાલો. Yes, sir. યસ સર. અવાજ આવ્યો બેટા? હાલો, હવે લગભગ નહીં ચોટે હો. પ્રશ્ન કોણ પૂછતું હતું? અહીં સુધી ક્લિયર? ભગત? સર એકવાર ફરીથી એક્સપ્લેન કરો. આખી મેથડ? હા, અવાજ ચોટતો હતો ને કાંઈ સમજાણું નથી. ઓકે, કરી દો. ના પડે તને. જો ફોલ્સ પોઝિશન મેથડ. ફોલ્સ પોઝિશન મેથડ આપણે શું કહેવા માંગે? કે આપણું કોઈ રૂટ હોય ને એ પોઝિશન કેવી હોય? ફોલ્સ એટલે કે ખોટી પોઝિશન હોય. ત્યાંથી આ શરૂ કરી અને આપણે
સાચી પોઝિશન એટલે કે એકચ્યુઅલ રૂટ સુધી પહોંચવાનું છે. ડન. કેવી રીતે જોઈએ જુઓ. ફોર એક્ઝામ્પલ સિમ્પલ હું તમને વાત કરું છું એટલે તમને ખ્યાલ આવશે. તમારે ડેસ્ટિનેશન સુધી જવું છે. આ રોડ છે આપણો. ડન. આ આપણું ડેસ્ટિનેશન છે કે અહીંયા તમારું ઘર છે, અહીંયા સુધી તમારે જવું છે. અહીંયા સુધી પહોંચો એટલે તમે રાઈટ પ્લેસ ઉપર છો એવું કહેવાય. ક્લિયર? અહીંયા સુધી તમારે જવાનું. તો પહેલા આપણે શરૂઆત સપોઝ કોલેજથી તમે ઘરે જાઓ છો, આ ઘર છે હોમ, અને આ બિલ્ડિંગ છે એ કોલેજ છે. આ બિલ્ડિંગ છે એ કોલેજ છે. ડન. તો એક વ્યક્તિ અત્યારે કોલેજે છે, હવે એને જવાનું છે ઘરે. તો એ ધીમે ધીમે જશે. તો પેલા એના ઘરની આજુબાજુમાં જે કાંઈ ચોક કે આવેલા હશે એ બધા રસ્તાની અંદર આવશે. મારે જેવો કોઈ હોય તો ચા પાણી પીવાય ઊભો રહી જાય. ડન. તો આ જે ડેસ્ટિનેશન એની પાસે આવશે એ કેવા હશે? બધી ફોલ્સ પોઝિશન. આ એના ઘર, આ એનું ઘર નથી, પણ એ બધે ફરતો ફરતો જાય છે. ક્લિયર? તો આ છે એ બધા ફોલ્સ પોઝિશન. ધીમે ધીમે કરતા કરતા એ શું થશે? ઘરની એકદમ ક્લોઝ, વેરી નિયર, ખૂબ જ નજદીક જતો જશે અને એક સમયે ઘરે પહોંચી જશે. ક્લિયર? તો આ જે ઇનિશિયલ રૂટ છે, આ ઇનિશિયલ રૂટને આપણે નામ આપીએ છીએ x0. આ છે આપણી પાસે x1. ધીમે ધીમે આગળ વધતા જઈએ તો x2, પછી x3, x4, x5, x6, x7, અને x7 છે એકદમ મને આ જે ડેસ્ટિનેશન છે એ બી, ઘરને આપણે નામ આપીએ બી અને કોલેજને નામ આપીએ એ. તો એ થી બી સુધી જવું છે તો બી મારું ટાર્ગેટ છે. તો મારે પહેલા x0, x1, x2 અપ ટુ x7 સુધી આગળ જવું પડશે અને બી એટલે કે x8 ત્યાં સુધી મારું રૂટ મને ઇક્વલ મળશે નહીં. x7 અને x8 બંને એકદમ નજદીક મળશે. એટલે કે જેટલા રૂટની એક્યુરેસી માંગી હશે, જેટલા ડેસિમલ પોઈન્ટની એક્યુરેસી મને x7 અને x8 માં જ મળશે. ડન. માટે આ મેથડનું નામ છે ફોલ્સ પોઝિશન, કે આપણે 1 બાય 1 પોઝિશનને ક્રેક કરતું જવાનું. x0 પતી ગયું તો x0 નો ઉપયોગ કરી x1 મેળવીશું. x1 મળી ગયા તો x1 નો ઉપયોગ કરી અને x2 મેળવીશું. એક એકને ક્રેક કરતા જશું. જેમ ક્રેક થતું જશે એમ ફોલ્સ પોઝિશન છે ટ્રુ પોઝિશન બનતી જશે. એટલે જેમ જેમ તમે આગળ વધતા જશો એમ એક દિવસ એક સમયે આપણે એકચ્યુઅલ રૂટની નજદીક પહોંચી જશું. ક્લિયર? એટલા માટે આ મેથડનું નામ છે ફોલ્સ પોઝિશન મેથડ. અહીંયા સુધી ક્લિયર બેટા બધાને? છોકરાઓ હા સર. હવે સમજાણું બેટા શું કહેવા માંગુ? હા હા. ઓકે. હજી ના સમજાય તો કયો. નેક્સ્ટ હવે આપણે પ્રોસિજર શું કરી કે એ અને બી બે પોઈન્ટ છે, એમની વચ્ચે એવા બે પોઈન્ટ આપણે લીધા છે કે જેથી જો આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ આ છે કે આપણે જે કર્વ લીધો છે એ એ અને બી ની વચ્ચે લીધો છે. અહીંયા ક્યાંક આપણો પોઈન્ટ એ હશે, અહીંયા ક્યાંક આપણો પોઈન્ટ હશે બી. આમની વચ્ચે છે ને ભાઈ આવો કર્વ છે આવેલો છે. હવે કર્વ આમની વચ્ચે આવેલો છે તો એનો મતલબ એવો છે કે એ આગળ ફંક્શનની વેલ્યુ લેસ ધેન 0 છે અને બી આગળ ફંક્શનની વેલ્યુ ગ્રેટર ધેન. ટૂંકમાં બંનેનું મલ્ટીપ્લિકેશન છે એ કેવું થવું જોઈએ? બાયસેક્શન મેથડની જેમ ઇઝ મસ્ટ બી લેસ ધેન 0. આ બંનેનું જે મલ્ટીપ્લિકેશન છે એ હંમેશા લેસ ધેન 0 હોવું જોઈએ. એવા બે પોઈન્ટ આપણે લેવાના. ડન. જેમાં કોષ્ટક બનાવીને બાયસેક્શનમાં લેતા હતા એવી જ રીતે આમાં લેવાના છે. હવે આ કર્વ એક્સ અક્ષને જ્યાં ટચ કરશે એ આપણું એકચ્યુઅલ રૂટ હશે. એનો મતલબ કે આ કર્વનું નામ છે y ઇક્વલ ટુ f ઓફ x. y ઇક્વલ ટુ f ઓફ x ઇક્વલ ટુ 0. f ઓફ x ઇક્વલ ટુ 0. આમાં તમે x ની કિંમત મૂકો અને આન્સર જો 0 મળે એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થાય તો આપણું સાચું રૂટ, અધરવાઇઝ ખોટું રૂટ. ડન. બસ આટલી પ્રોસિજર કરવાની છે.
હવે x અક્ષ ઉપર આપણે પોઈન્ટ મેળવવો છે, એનો મતલબ કે y કોઓર્ડિનેટ શું થવાનું? 0. મારે x ની વેલ્યુ જોઈએ છે, રૂટ મારે x ના ફોર્મમાં જોઈએ છે, કેમ કે ઇક્વેશન મારી પાસે x ના ફોર્મમાં છે માટે. તો મારે શું કરવું જોઈએ? y ની વેલ્યુ મૂકી દીધી મેં 0, અને y ની વેલ્યુ હું જેવી 0 રાખીશ એટલે મને એક x ને સૂત્રનો કર્તા બનાવી શકીશ, અને x ને સૂત્રનો કર્તા બનાવું તો શું મળે? y ની વેલ્યુ રાખીએ આપણે 0. પછી આ b માઇનસ a ને માઇનસ f ઓફ a સાથે મલ્ટીપ્લાય કરીએ. વેરી સિમ્પલ. આ સિમ્પ્લિફિકેશન તમને આવડશે. પછી x ને સૂત્રનો કર્તા બનાવો એટલે કે ઇક્વેશન મળશે. ડન. એને આપી દેશું ઇક્વેશન નંબર 1. આ x શા માટે મેં મેળવ્યા? કે દરેક વખતે મને x2 x3 x4 મારે જોતા હોય તો શું કરવું? તો કે ભાઈ તમારે દરેક વખતે a અને b ની કિંમત બદલાવતી જવાની. પેલા a અને b ઇનિશિયલ સ્ટેજ ઉપર રાખો તો x0, પછી x1, પછી x2, પછી x3, આવી રીતે ક્રમશઃ મને વેલ્યુ મળતી જશે. ધન એક્ઝામ્પલ જોશો એટલે વધારે સારી રીતે આનો તમને ખ્યાલ આવશે. જો ક્લિયર? તો પેલા x1 ફાઇન્ડ કરશું a અને b નો ઉપયોગ કરીને. જો x1 આપણું સાચું રૂટ નહીં હોય તો પાછું નવું રૂટ x2 ફાઇન્ડ કરશું, એ પણ સાચું નહીં હોય તો x3 ફાઇન્ડ કરશું. ક્યાં સુધી આગળ જશું? જ્યાં સુધી પોઈન્ટ પછી રિક્વાયર્ડ ડેસિમલ ડિજિટ્સ ઇક્વલ ના આવી જાય ત્યાં સુધી આગળ વધીશું. ક્લિયર? જો આમાં બહુ સારી રીતે તમને સમજાશે કે મેથડ શું કહેવા માંગે છે. ફાઇન્ડ અ રિયલ રૂટ ઓફ ધ ઇક્વેશન x³ minus 2x minus 5 equal to 0 by the method of false position correct to 3 decimal places. ક્યાં સુધી છોકરાઓ આગળ જવાનું આપણે? જ્યાં સુધી પોઈન્ટ પછી 3 ડિજિટ સરખા ના આવે ત્યાં સુધી આગળ જવાનું. ડન. ચાલો પહેલો તો કામ શું કરશું આપણે? f of x એટલે શું? લેફ્ટ હેન્ડ સાઈડ ની વેલ્યુ લઈ લીધી x³ minus 2x minus 5. a અને b મેળવી લઈએ, એક લેસ ધેન 0 અને બીજું ગ્રેટર ધેન 0, એટલે કે ટેબલ બનાવી દઈએ. તો 0 1 2 3 આવી વેલ્યુ લીધી. જુઓ જી કઈ બે વેલ્યુની વચ્ચે રૂટ હશે? કોણ કહેશે ભાઈ? 2 and 3. 2 and 3. 2 and 3. ડન. અહીંયા 0 આગળ ફંક્શનની વેલ્યુ નેગેટિવ, અહીંયા 1 આગળ પણ નેગેટિવ, 2 આગળ પણ નેગેટિવ, 3 આગળ પોઝિટિવ. તો આ બંનેની વચ્ચે રૂટ હોઈ શકે નહીં. આ બંનેની વચ્ચે રૂટ હોઈ શકે નહીં કેમ કે ઇક્વલ સાઇન છે. આ બંનેની વચ્ચે રૂટ હશે કેમ કે એની સાઇન ડિફરન્ટ છે. ડન. તો શું થશે? આપણું રૂટ કોની વચ્ચે આવશે? 2 અને 3 ની વચ્ચે. નાની વેલ્યુ હશે a બની જશે, મોટી વેલ્યુ હશે b બની જશે. So a equal to 2 and b equal to 3. So f of a equal to f of 2 equal to -1. f of b equal to f of 3 equal to 16. એક પોઝિટિવ ને એક નેગેટિવ. હવે x1 કઈ રીતે કેલ્ક્યુલેટ કરીએ? જુઓ, what is x1? How to calculate x1? ફર્સ્ટ ઇટરેશન એટલે પહેલી પ્રોસિજર. જુઓ x1 ની ફોર્મ્યુલા a f of b minus b f of a f b f a. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. હજુ યાદ કેવી રીતે રાખશું? તમારે યાદ ખાલી એટલું જ રાખવાનું છે f of b minus f of a છેદમાં f of b minus f of a, અંશમાં એનું એ મૂકી દો f of b minus f of a. જ્યાં b છે ત્યાં a વડે મલ્ટીપ્લાય કરી દો, જ્યાં a છે ત્યાં b વડે મલ્ટીપ્લાય કરી દો, એટલે બની જશે ફોલ્સ પોઝિશનની ફોર્મ્યુલા. ઈઝી? સમજાણું ભાઈ? ડન. હવે જો a અને b શું છે? a એટલે કોણ? આપણે a અને b મેળવવા. a આપણે મેળવી લીધા છોકરાઓ. જુઓ a એટલે કોણ? a equal to 2. f of a એટલે f of 2 -1. b equal to 3. f of b એટલે f of 3 equal to 16. એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ છીએ ફર્સ્ટ ઇટરેશનમાં. a
a equal to 2, f of b equal to 16, b એટલે 3, f of a એટલે 2, f of 2 એટલે -1, f of b એટલે 16, f of a એટલે -1. So that answer is 35/17 and the calculative answer is 2.0588. હવે જુઓ, જ્યારે તમને x1 મળી જાય ત્યારે હંમેશા પહેલા શું મેળવી લેવાનું? f of x1 એ જોવાનું લેસ ધેન 0 છે કે ગ્રેટર ધેન 0. જેમ આપણે બાયસેક્શનમાં કરતા સેમ પ્રોસીજર છે, પણ ત્યાં સૂત્ર હતું a plus b/2 c મેળવવાનું. અહીંયા સૂત્ર છે a into f of b minus b into f of a upon f b minus f a. ડન? માત્ર સૂત્રમાં ફેર છે, બાકી મેથડ મોસ્ટ ઓફ ઇક્વલ છે. હવે આ f of x1 મળી ગયા મને લેસ ધેન 0. x1 નો આન્સર આવ્યો 2.0588 અને f of x1 મળી ગયા લેસ ધેન 0. તો રૂટ હંમેશા કોની વચ્ચે હશે? એક લેસ ધેન 0 ને એક ગ્રેટર ધેન 0 ની વચ્ચે હશે. તો x1 એટલે કોણ? તો કે 2.0588. એ કેવા છે? તો કે લેસ ધેન 0. તો ગ્રેટર ધેન 0 કોણ છે? તો કે ભાઈ ગ્રેટર ધેન 0 છે f of b. f of b એટલે f of 3. એટલે 3 અને 2.0588 ની વચ્ચે આપણું નેક્સ્ટ રૂટ હશે. હું આમ કહેવા માંગુ છું છોકરાઓ, જુઓ કે આપણી પાસે વેલ્યુ આવી f of a, એની કિંમત આપણે મૂકી છે -1, એટલે કે a equal to 2. f of 2 એની કિંમત છે મારી પાસે -1. પછી બીજું એક વેલ્યુ મારી પાસે છે f of 3. આ f of 3, what is f of 3? f of 3 equal to 16. તો આ થઈ ગયું લેસ ધેન 0, આ થઈ ગયું ગ્રેટર ધેન 0. આમની વચ્ચે એક રૂટ મને મળ્યું, એનું મેં નામ આપ્યું x1. 2 અને 3 વચ્ચે એક રૂટ મને મળ્યું, એ રૂટનું નામ આપ્યું મેં x1. x1 મને કેટલા મળે છે? તો કે આટલા. ડન? હવે એના ઉપરથી મેં મેળવ્યું f of x1. તો f of x1 મળે છે લેસ ધેન 0. ડન? f of x1 મળે છે મને લેસ ધેન 0. x1 એટલે કોણ? તો કે 2.0588. 2.0588. આની વેલ્યુ મળે છે મને લેસ ધેન 0. હવે જુઓ જી, નેક્સ્ટ આપણું રૂટ હશે કોની વચ્ચે આવશે? તો કે ભાઈ 3 અને 2.0588 ની વચ્ચે આવશે. તો અહીંયા જે રૂટ મને મળશે એનું નામ આપીશ નવું x2. તો ફોર્મ્યુલા આની યાદ રહેશે સેમ, કેમ કે મારી પાસે તો એક જ ફોર્મ્યુલા છે. તો શું બદલશે આમાં? તો કે a અને b. a અને b શું લેવાના? તો કે નાની વેલ્યુ હોય એને a કહેવાની અને મોટી વેલ્યુ હોય એને b કહેવાની. નાની વેલ્યુ છે 2.05 એટલે a થઈ જશે, મોટી વેલ્યુ છે 3 એટલે એ થઈ જશે આપણો નેક્સ્ટ b. અને આપણે બીજું વેલ્યુ મેળવીએ છીએ x2, એટલે આને આપણે નામ આપશું સેકન્ડ ઇટરેશન. નામ આપીશું અહીંયા સેકન્ડ ઇટરેશન. ક્લિયર? ચિંતન ક્લિયર થાય છે બેટા? હા સર. ઓકે. Now next જુઓ, therefore the next root lies between 2.0588 and 3. આમની વચ્ચે આપણું નવું રૂટ હશે. ડન? જ્યાં a ની વેલ્યુ શું છે આપણી પાસે? નાની વેલ્યુ એટલે a 2.0588, મોટી વેલ્યુ એટલે b. f of a એ તમને આપેલા છે, હમણાં જ આપણે મેળવ્યા. અને f of b એટલે 16 ગ્રેટર ધેન 0. આ પણ આપણે મેળવેલા છે. તો સેકન્ડ ઇટરેશન સૂત્ર સેમ, એનું એ જ સૂત્ર મૂકવાનું. સૂત્રની અંદર તમે કિંમત મૂકી દો. અહીંયા આ બાજુના બોક્સની અંદર કિંમત આપેલી છે, એ કિંમત અહીંયા સબસ્ટિટ્યુટ કરો, કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરો અને આન્સર મેળવો 2.0812. ડન? એ મળશે મને લેસ ધેન 0. હવે જોજી, પોઈન્ટ પછી 3 ડિજિટ સરખા જોઈએ. મળે છે મને અહીંયા આન્સર મળતો તો 2.05 x1, અહીંયા મળે છે